નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર વગર. છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખાતર મેળવવા લાંબી કતારો જામી હતી, જેમાં રંગપુર વિસ્તારમાં ખાતર મેળવવા ખેડૂતો સવારના 4 વાગ્યાના લાઇનમાં ઉભા રહ્યા છે. તો વાવણીના સમયે અને ખાતર આપવાના સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખાતર મેળવવા લાંબી કતારો જામી ગઈ છે. રંગપુર વિસ્તારમાં ખાતર મેળવવા ખેડૂતો સવારના 4 વાગ્યાથી લાઇનમાં ઉભા રહ્યા છે. વાવણીના સમયે અને ખાતર આપવાના સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો હાલ ખેડૂતોને મકાઈના પાકમાં યુરિયા ખાતર આપવાનો સમય હોય, જરૂરિયાતના સમયે ખાતર મળતું નથી, જેને લઈને રંગપુર સહકારી મંડળી પાસે ખાતર મેળવવા લાંબી લાઈનો લાગી છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂત માટે એટલી સહાય છે, ખાતર માટે અમે રોજના રખડીએ છીએ, લાઈન બહુ બધે અને ખાતર મળતું નહીં. બે થેલી એક થેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તે છતાં ખાતર મળતું નહીં અમને. અમે ઉદયપુર જઈએ, બોડેલી જઈએ, ગમે ત્યાં ખાતર મળતું નહીં. રંગપુર મંડળીમાં છે અટાણે તો એ ખાતર મળતું નહીં. અમે રોજના 3-3 વાગે ધક્કા ખાઈએ છીએ તો એ ખાતર મળતું નથી. કરીએ છું અમને ખેડૂત માટે એટલી સહાય તો મળવું જોઈએ કે નહીં. તમે સરકારને શું રજૂઆત કરશો? સરકારને રજૂઆત એટલી બધી અમે કરીએ, માંગણી કરીએ છીએ એટલી તો અમને માંગણી એટલું જ જોઈએ છે. ખાતર તો જોઈએ, ખેડૂત માટે એટલું સહાય તો જોઈએ અમને. અમે રંગપુર મંડળીમાં આવ્યા છે, 3 વાગે ના આવ્યા હતા. બે થેલી આપે, લાઈન બહુ લાંબી છે. છોટાઉદેપુર જાય તો એ લાઈન ખાતરના ડબ્બામાં અંદર ખાતર વધુ મોકલાવવાની સરકારની માંગણી કરશે છે. ખાતર અમને મળતું નથી. ખેડૂત કેવી રીતના પાક પાકાવે? પછી પાક પાક્યા પછી છે એમ કે પાક બગડી ગયા તો પછી રજીસ્ટર આમ સહી કરે તેમ કરો, ખાતર મળતું નથી. અમને સરકારને એટલી માંગણી કરી છે કે ખાતર બધા ખેડૂતને ભરપાઈ કરી શકે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.